my YouTube channel. So friends, જો અહીંયા 7 વાગ્યા છે હમણાં અને આજે ઉત્તરાયણનો દિવસ છે, મકર સંક્રાંત છે ટુડે. સો તમે જુઓ જેમ રૂટીન ચાલે છે એમ જ રૂટીન આજનું પણ ચાલે છે. અને સચ્ચે કહું તો ઇન્ડિયાની બહુ એટલે બહુ જ યાદ આવે છે. ફેમિલી મિસ કરું છું, ઇન્ડિયા મિસ કરું છું અને એમ થાય કે રડું બિકોઝ ઓફ કોઈ તહેવાર મનાવતા નથી. કેટલા ટાઈમ થઈ ગયા. એ તો સારું થયું કે 25માં અમે દિવાળી પર ગયા. સો એટલી થોડું જોયું કે હા દિવાળી જેવું કંઈક કરવા મળ્યું, ફેમિલી સાથે રહેવા મળ્યું. પણ અહીંયાની લાઈફ એવી જ થઈ ગઈ છે કે જાણે બધા દિવસ જ સરખા હોય, કોઈ તહેવાર નહીં હોય. અને હા, કરવાવાળા કરે છે, પણ આજનો દિવસ તો જોઈએ. હું તમને આગળના વ્લોગમાં દિવસ તો બતાવીશ કે શું છે અહીંયા હાલ. મકર સંક્રાંતિ પર માંડ કદાચ એકાદ પતંગ જોવા મળી જાય તો, બાકી તો એઝ યુઝ્યુઅલ. હા, એટલું છે કે અહીંયા બધા એટલીસ્ટ મકર સંક્રાંતિ હોય તો તલના લાડુ છે, ઠલ્લી ચીકી છે, જે બધું વસ્તુ ફૂડનું રિલેટેડ હોય, બોર છે, એ બધું ખાતા હોય અને લઈ આવતા હોય. પણ સાચે કે ફેમિલી બહુ એટલે બહુ મિસ થાય. અને એ કંઈ મજા જ અલગ હતી કે ઉત્તરાયણ પર ટેરેસ પર બધા સાથે પતંગ ચગાવવાનો, ખાવાનું પીવાનું, મજા કરવાનું. અને સ્પેશિયલી ઊંધિયું આજના દિવસે આપણે ખાતા હોઈએ. સો એ જે ફેમિલી સાથેની એન્જોય હોય એ બહુ મિસ થાય છે. અને આજે સવારે તો રિયલી બહુ લો ફીલ થતું હતું. આજે સવારે મારી ભત્રીજીનો એક વિડીયો એને મને મોકલાવ્યો. સો એ મેં જોયો. સો મને હવે સારું લાગતું છે. પણ જોઈએ આજનો દિવસ કેવો જાય છે. જાનો મમ્મા દૂધ બનાવે. પછી દૂધું પીએ. દૂધું બહુ ગરમ છે, થોડું થઈ ગયું વધારે. શું મિની કુકુ છે? કુકુ કોણ છે? ગઈ બસ હવે વિયાનાને રેડી કરી દીધી છે. વિયાના સ્કૂલ જવા માટે વિયાના રેડી છે. થોડું માઇન્ડ ફ્રેશ કરે છે ફોન જોઈને. હું મારી કોફી લાવું છું. જુઓ સવારના 8 વાગી ગયા છે. આજે 0 ડિગ્રી ટેમ્પરેચર છે. ઠંડી થોડી વધારે છે. સો પણ સારું લાગે છે. જોઈ શકો સવાર છે. સો મને એક ભજન ગાવાની ઈચ્છા થતી છે. સો તમને સંભળાવું છું. ડેફિનેટલી કહેજો કે મારા અવાજમાં આ ભજન કેવું લાગ્યું. ખાલી જસ્ટ 2 લાઈન જ ગાઈશ. સો સ્ટાર્ટ કરું. તારી પારો તો મારા રામની રે, બીજી તારી ના હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. સો ચોક્કસથી કહેજો કેટલા લોકોએ આ ભજન સાંભળ્યું છે.
અને સાંભળ્યું હોય તો ચોક્કસથી મને જણાવજો કે મારા અવાજમાં તમને કેવું લાગ્યું. તો એટલો બધો સારો અવાજ નથી, પણ ભજન ગાવાનું મને વધારે ગમે છે. મ્યુઝિક બધું જ ગમે છે, એવું નહીં કે ઓનલી ભજન જ ગમે છે. સો મસ્ત. હવે થોડું સારું લાગે છે. સવારના થોડીક ડિપ્રેસ હતી, પણ અત્યારે તો ઘણું સારું લાગે છે. સો મળીએ, બતાવું આજની ઉત્તરાયણ અહીંયા કેવી ચાલે છે તે. સો અહીંયા 10 વાગ્યા છે અને હું તમને બતાવું બેક કેમેરા કરીને કે કેટલા પતંગ દેખાય છે. તો તમને લાગે છે કે ઉત્તરાયણ, કાઇટ્સ ડે, મકર સંક્રાંતિ જેવું કંઈક છે? મને તો કંઈ લાગતું નથી. જે છે તે તો સાચ છે. ઓ ભાગવા દે મને, સિગ્નલ જોયું નહીં. પણ જુઓ, આજનો નોર્મલ દિવસ છે. જુઓ તો દોઢ વાગી ગયો છે અને આપણે જઈએ છીએ જોબ પર આફ્ટર. સો અહીંયા ઘણું બધું માણસો ચાલતા છે, તો મને થયું કે થોડુંક મારે શું કહેવાય, જે શરમ આવે છે એને તોડવાની ટ્રાય કરું. સો લેટ્સ સી, ચાલુ રાખો, શું થાય છે જોઈએ. સો હમણાં અહીંયા 5 વાગ્યા છે, જોઈ શકો એકદમ નાઇટ જેવું થઈ ગયું છે. અને મને હમણાં જ એવું થયું, એક ગાય મારી પાસેથી પાસ થતો હતો, બોય છે ગુજરાતી. સો આઈ થિંક હમણાં જ આવ્યા છે. સો એ એમના ફેમિલી સાથે વાત કરતો હતો કે ઓ અહીંયા સવાર થાય અને પછી બપોર નહીં થાય ને પછી ડાયરેક્ટ રાત થઈ જાય. સો કેટલું એક્સાઇટિંગ લાગે કે ફેમિલીવાળા જાણે પહેલી વાર જાણો કે યુકેમાં કંઈક ડિફરન્ટ જ સિનારીઓ ચાલે છે એમ.